બાળક કેટલા મહિનાથી સાંભળવાનું ચાલુ કરું? એવું? હા. બાળક સાંભળી કે તમને કોણે કીધું? મારી બેને કીધું. એવું કીધું? જો ને બાળક શું કહે છે, સંભળાય છે? મમ્મી તારો અવાજ સંભળાય છે, મમ્મી તારો અવાજ સંભળાય છે. 7મા 8મા મહિનાની અંદર બાળકના જે મેમરી પાવર્સ હોય છે ને, યાદશક્તિ, હા. એ એકદમ બનવાની શરૂઆત થઈ જાય છે. એટલે 8મા મહિનાની અંદર તમે જે પણ કંઈ વાંચો છો ને, એ બધું જ બાળક સાંભળી શકે છે ને સમજી શકે છે. એટલે આપણે તમે જાણતા હશો, રામાયણ અને મહાભારત વાંચવાની વાત કરેલી હોય છે, ખબર છે? હા. એ કેમ કહેતા હોય કે રામાયણ મહાભારત વાંચવું જોઈએ? એ એટલા માટે કહેતા હોય કે જ્યારે તમે રામાયણ મહાભારત વાંચો છો, તો એમાંથી સારા ગુણો લો છે, બાળક ગ્રહણ કરે છે. પ્લસ એની અંદર સંસ્કૃત લોકો હોય. જ્યારે તમે સંસ્કૃત લોકો સાંભળવાનું કામ કરો, તો સંસ્કૃતથી શું થાય? બાળકની વોકેબ્યુલરી સારી આવે. બાળક જ્યારે જન્મ પછી જે શબ્દો બોલે ને, એ શબ્દો એકદમ સ્પષ્ટ અને ચોખ્ખા બોલી શકે. તો આવા જ ગર્ભ સંસ્કાર રિલેટેડ નોલેજ વાળા થોટ લેવા માટે લાઈક કરો, શેર કરો, ફોલો કરો. થેન્ક યુ. હેવ અ ગ્રેટ ડે.